અરવલ્લી જિલ્લાનો એક પરિવાર નેપાળમાં ફસાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી જૈન ઝેડ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલે હિંસક આંદોલન થતા સરકારે એરપોર્ટ બંધ કરી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના પંચાયતના સભ્યો તેમના પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા. બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી પરિવાર સાથે નેપાળ ગયા છે, ત્યારે ત્યાં ફસાઈ ગયા છે, પરંતુ હાલ તેઓ પોખરાની હોટેલમાં સુરક્ષિત છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર સતત પરિવારના સંપર્કમાં છે. ભારત અને ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પોખરામાં આર્મી કર્ફ્યુનો ચીનો હોટલમાં પરિવાર સુરક્ષિત છે. આજુબાજુની 100 મીટરમાં 6 હોટલ પ્રદર્શનકારીઓ ફૂંકી મારી છે. નાજુક સ્થિતિને જોતા પરિવાર ચિંતિતમાં છે. અહીંથી તંત્ર તેમના સતત સંપર્કમાં છે. બિહારના કાર ડ્રાઈવર સહિત 5 લોકો હોટેલમાં હાજર છે. નમસ્કાર, મારું નામ અંકિત ખરાડી છે. હું ગુજરાતના અરવલ્લી ડિસ્ટ્રિક્ટનો રહેવાસી છું. હું અને મારી પત્ની તથા માતા પિતા પરિવાર સાથે અમે પશુપતિનાથ દર્શને આવ્યા હતા. કાઠમંડુથી અમે પછી પોખરા અહીંયા ફરવા માટે આવ્યા. તો અહીંયા આવ્યા પછી જે લેક સાઈડ ફરતા હતા તો અમને ખબર પડી કે એકચ્યુઅલી દેખાવા લાગ્યું કે 2-3 જગ્યાએ આગ ચાપીની ઘટના બની હતી અને આજુબાજુના વિસ્તારમાં આગ લાગી હતી. એટલે લગભગ અમે પછી રિટર્ન પાછા હોટલ આગળ પહોંચ્યા તો અમારી આજુબાજુની લગભગ 2 હોટલ અને 1 કિલોમીટરના વિસ્તારની 6 હોટલમાં આગ સળગવાની ઘટના બની ગઈ હતી. તો પછી અમે રિટર્ન જવાનું તો શક્ય ન હતું, તો અમે હોટલમાં હાલમાં રોકાઈ ગયેલા છીએ અને જે તે સ્થિતિમાં હમણાં હાલમાં અમે હોટલમાં સેફ છીએ. અને ઇન્ડિયન એમ્બેસી, ગુજરાત ગવર્મેન્ટ, જિલ્લા ગવર્મેન્ટ, પછી MP, MLA લગભગ દરેકના કોલ આવ્યા છે અને એમનો સપોર્ટ ખૂબ જ સારો છે. તો હાલમાં અમે જે પરિસ્થિતિમાં છીએ તે સેફ જગ્યાએ છીએ અને સતત એ લોકો અમારા સંપર્કમાં રહે છે. તો હવે આગળ પરિસ્થિતિને જોતા એ લોકો જ્યારે કહે છે ત્યારે અમે અહીંથી નીકળીશું.